વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ઇંગ્લિશ, જેની અંદર આપણે યુનિટ 2 અને યુનિટ 2ની અંદર રીડ 1 અનફોરગેટેબલ વોલ્ટ ડિઝની સમજી રહ્યા છીએ. જેમાં આપણે અગાઉનો એક ભાગ જોયો. હવે એમાં આપણે બીજા ભાગમાં જોઈએ શું કહે છે કે ધ એપલ ઓર્ચાર્ડ. ઓર્ચાર્ડનો અર્થ થાય છે વાડી, ફળની વાડીઓ, એટલે કે અહીં સફરજનની વાડીની વાત થાય છે. એન્ડ વીપિંગ વિલો. વીપિંગ વિલો જે છે ને એ એક પ્રકારનું વૃક્ષ છે, સ્ટેન્ડ્સ ઉભેલા છે, ગ્રીન એન્ડ બ્યુટીફુલી, એટલે કે લીલાછમ અને સુંદર રીતે, એટ અવર ઓલ્ડ ફાર્મ, અમારા જૂના ખેતરમાં. કે સફરજનની વાડીઓ અને વીપિંગ વિલો સુંદર અને લીલાછમ અમારા જૂના ખેતરમાં ઉભેલા છે. વેર કે જ્યાં વોલ્ટ સ્કેચ્ડ હિઝ ફર્સ્ટ એનિમલ્સ. વોલ સ્કેચ્ડ એટલે દોર્યા હતા. હિઝ ફર્સ્ટ એનિમલ્સ તેના પહેલાં પ્રાણીઓ, એટલે અથવા તો કાર્ટૂન. શું કીધું અહીંયા કે અમારા જૂના ખેતરમાં સફરજનની વાડીઓ અને વીપિંગ વિલો લીલાછમ અને સુંદર રીતે ઉભેલા છે કે જ્યાં વોલ્ટે તેમનો પહેલા પ્રાણીઓના ચિત્રો દોર્યા હતા. આઈ રિકોલ. રિકોલ એટલે કે યાદ કરવું, જે રિમેમ્બરનો સમાનાર્થી શબ્દ છે. હાઉ વોલ્ટ. વોલ્ટ એટલે હાવ એટલે કેવું, કેવી રીતે. વોલ્ટ એન્ડ આઈ, વોલ્ટ અને હું. વુડ સ્નગલ. સ્નગલ એટલે કે લપાઈ જવું. ટુગેધર એક સાથે. ઇન ધ બેડ એટલે કે પથારીમાં. કે મને યાદ છે કે હું અને વોલ્ટ પથારીમાં એકબીજા સાથે કેવા લપાઈ જતા હતા. એન્ડ હિયર અને સાંભળતા હતા. ધ હન્ટિંગ વિસલ. હન્ટિંગ એટલે કે ભયાનક, ડરામણી. વિસલ એટલે સિસોટી. ઓફ લોકોમોટિવ. લોકોમોટિવ એટલે કે એન્જિન. પાસિંગ ઇન ધ નાઇટ. અહીંયા લોકોમોટિવ એટલે કે ટ્રેનનું એન્જિન. રેડી. અને પાસિંગ પસાર થતી ઇન ધ નાઇટ. એટલે કે અહીંયા રોય ડિઝની લખે છે કે મને યાદ છે કે હું અને વોલ્ટ પથારીમાં એક સાથે કેવા લપાઈ જતા હતા અને રાત્રે પસાર થતી ટ્રેનના એન્જિનના જે હન્ટિંગ વિસલ એટલે કે ભયાનક સિસોટી વાગતી તે સાંભળતા હતા. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. બરાબર. આપણે આગળ જોઈએ તો શું કીધું. અવર અંકલ. બરાબર છે. અંકલ એટલે કે કાકા. કે અવર અંકલ માઇક, અહીંયા અંકલનું નામ શું કીધું છે, માઇક. વોઝ એન એન્જિનિયર, એક શું હતા, તે એન્જિનિયર હતા. એન્ડ હી વુડ બ્લો હિઝ વિસલ. હી વુડ બ્લો. બ્લો એટલે વગાડતા હતા. હિઝ વિસલ તેની સિસોટીઓ. વન લોંગ એન્ડ ટુ શોર્ટ, એક લાંબી અને બે ટૂંકી. જસ્ટ ફોર અસ, માત્ર અમારા માટે. તો શું કીધા કે અમારા કાકા જે માઇક હતા તે એક એન્જિનિયર હતા, એટલે કે ટ્રેનના એન્જિનની અંદર કામ કરતા હતા અને તેઓ એક લાંબી અને બે ટૂંકી એમ અમારા માટે, માત્ર અમારા માટે સિસોટી વગાડતા હતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ધ ટ્રેન. નેવર એટલે ક્યારેય નહીં, અને લોસ એટલે ગુમાવવો. હિઝ લવ તેમનું પ્રેમ, ફોર ટ્રેન ટ્રેન માટેનો, કે વોલ્ટે ક્યારે પણ ટ્રેન માટેનો તેનો પ્રેમ ગુમાવ્યો નથી. યર્સ લેટર, વર્ષો પછી. એન્ડ ઓલ્ડ ફેશન ટ્રેન. ઓલ્ડ ફેશન એટલે કે જૂની પુરાણી ટ્રેન. વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન. એટ્રેક્શન એટલે કે આકર્ષણ. ડિઝનીલેન્ડમાં. રેડી. કે વર્ષો પછી પણ જૂની પુરાણી જે ટ્રેન જે છે એ ડિઝનીલેન્ડનું સૌથી પહેલું આકર્ષણનું કેન્દ્ર રહ્યું છે. આગળ લઈએ. એઝ અ ફાર બેક એઝ આઈ કેન રિમેમ્બર. કે હું જેટલું દૂર સુધી યાદ કરી શકું તેટલું. વોલ્ટ વોઝ ડ્રોઈંગ. વોલ્ટ દોરી રહ્યો હતો, ચિત્ર દોરી રહ્યો હતો. ધ ફર્સ્ટ મની, પહેલા પૈસા. હી ઇવર મેડ, તેમણે બનાવ્યા હતા, એટલે કે તેમણે કમાયા હતા. વોઝ અ નિકલ. નિકલ એટલે કે સેન્ટ, 5 સેન્ટ, અમેરિકન ડોલર માટે અહીંયા જે શબ્દ વપરાયો છે બરાબર છે, સેન્ટ. જેમ આપણે અહીંયા પૈસા કહીએ, 100 પૈસા બરાબર 1 રૂપિયો, એમ ત્યાં 100 સેન્ટ એટલે બરાબર $1 થાય છે. એમ અહીંયા નિકલ એટલે 5 સેન્ટ લેવાના છે. એટલે કીધું છે કે ધ ફર્સ્ટ મની હી ઇવર મેડ વોઝ નિકલ ફોર અ સ્કેચ ઓફ નેબર્સ હોર્સ. એટલે કે પડોશના ઘોડાના માટેનો એક સ્કેચ માટે તેમને 5 સેન્ટ જેટલા પૈસા પહેલી વખત મળ્યા હતા. આગળ લઈએ. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન ચિકાગો. બરાબર છે. હી સ્ટડીડ તે ભણ્યા હતા કાર્ટૂનિંગનું, બરાબર છે, કાર્ટૂન કેવી રીતે બનાવવા, બરાબર છે, તેનું ભણ્યા હતા ઇન ચિકાગો, ચિકાગોની અંદર. એન્ડ ધેન અને ત્યારબાદ સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની કાન્સાસ સિટી ધેટ ફ્લોપ્ડ. એન્ડ ધેન અને ત્યારબાદ સ્ટાર્ટેડ શરૂ કરી અ લિટલ એનિમેટેડ કાર્ટૂન કંપની, એક નાની
એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી ઇન કાન્સાસ સિટી, બરાબર છે, જે આપણે જૂના જે તમે પાઠ ભણી ગયા હતા તેના અંદર ઉલ્લેખ થયેલો છે. ધેટ ફ્લોપ્ડ, કે જે નિષ્ફળ નીવડી. શું કીધું કે તેઓ ચિકાગોની અંદર કાર્ટૂનિંગનું ભણ્યા હતા અને ત્યારબાદ તેમણે કાન્સાસ શહેરની અંદર એક નાની એનિમેટેડ કાર્ટૂન કંપની શરૂ કરી કે જે ફ્લોપ થઈ ગઈ હતી. આગળ લઈએ. આઈ વોઝ ઇન લોસ એન્જલિયસ, બરાબર. લોસ એન્જલિસ એ યુએસનું એક શહેર છે. વેન વોલ્ટ જસ્ટ 21 એટલે કે માત્ર 21 વર્ષના હતા. ડિસાઇડેડ, નક્કી કર્યું, ટુ ટ્રાય, પ્રયત્ન કરવાનો, હિઝ લક, તેમના નસીબનું, ઇન હોલિવૂડમાં. શું કીધું અહીંયા કે જ્યારે વોલ્ટ 21 વર્ષની ઉંમરે વોલ્ટે હોલિવૂડમાં પોતાનું લક અજમાવવાનું નક્કી કર્યું ત્યારે હું લોસ એન્જલિસમાં હતો. આઈ મેટ હિમ, હું તેમને મળ્યો. એટ અ સ્ટેશને. હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ. રેડી, કે હું તેમને સ્ટેશન પર મળ્યો. હી વોઝ કેરિંગ અ ચીપ એટલે કે સસ્તું, જેનો વિરોધી શબ્દ લઈ શકાય કે કોસ્ટલી. કે તેમની પાસે એક હી વોઝ કેરિંગ અ ચીપ સુટકેસ, તેમની પાસે એક સસ્તી સુટકેસ હતી. ધેટ કન્ટેનન, કે જેની અંદર સમાવેશ હતો ઓલ હિઝ બિલોંગિંગ્સ. અહીંયા બિલોંગિંગ્સનો અર્થ લેવાનો છે વસ્તુઓ, બરાબર છે. શું કીધું કે તેમની પાસે એક સસ્તી એવી સુટકેસ હતી કે જેમની પાસે તેમની બધી વસ્તુઓ હતી. હી બોરોવડ એટલે કે ઉછીના લેવા, બરાબર. વી બોરોવડ, અમે ઉછીના લીધા. $500, અહીંયા જે ચિહ્ન આપેલું છે ડોલરનું ચિત્ર છે, એટલે કીધેલું છે કે $500, $500 ફ્રોમ એન અંકલ, બરાબર છે, કાકા પાસેથી. કે અમે કાકા પાસેથી $500 ઉછીના લીધા. એન્ડ વોલ્ટ સ્ટાર્ટેડ, અને વોલ્ટે શરૂ કરી કાર્ટૂન સિરીઝ, બરાબર છે, કાર્ટૂનની સિરીઝ કોલ્ડ એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ. એટલે કે અમે કાકા પાસેથી $500 ઉછીના લીધા અને વોલ્ટે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની એક કાર્ટૂન સિરીઝ શરૂ કરી. ઇટ વોઝ ટફ ગોઈંગ. ટફ ગોઈંગનો અર્થ થાય છે કે કપરો સમય. શું થાય છે? કપરો સમય, કે તે કપરો સમય ગયો. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટે બધી એનિમેશન કર્યું. રેડી. એન્ડ આઈ ક્રેન્કડ એટલે કે કેમેરાની અંદર ઝડપવો અથવા તો વળાંક આપવો, એડિટિંગને એવું બધું કરવું. ઓલ્ડ ફેશન કેમેરા, જૂના પુરાણા કેમેરામાં, બરાબર છે, કે વોલ્ટે બધું એનિમેશન કર્યું અને મેં જૂના પુરાણા કેમેરાની અંદર તેને વળાંક આપ્યો. ધ એલિસ કાર્ટૂન્સ ડીડન્ટ મેક મચ ઓફ અ સ્પ્લેશ. એલિસ કાર્ટૂન, જે એલિસ ઇન ધ કાર્ટૂન નામની જે સિરીઝ શરૂ કરી, તો એ એલિસ નામનું જે કેરેક્ટર હતું એ લોકો ઉપર આટલો પ્રભાવ જમાવી શક્યું નહીં. એટલે કીધેલું છે એલિસ કાર્ટૂન ડીડન્ટ મેક મચ ઓફ અ પ્લેસ, કે એલિસ કાર્ટૂને વધારે કાંઈ અસર દેખાડી નહીં. સો તેથી વોલ્ટ સ્ટાર્ટેડ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. રેડી. તો તેથી વોલ્ટે શરૂ કરી ન્યૂ સિરીઝ, નવી સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ નામની. કે જ્યારે એલિસ ઇન ધ કાર્ટૂન લેન્ડ નામની સિરીઝ સફળ ન થઈ, એટલો પ્રભાવ ન પાડ્યો, ત્યારે તેથી વોલ્ટે એક નવી સિરીઝ શરૂ કરી કે જેનું નામ શું હતું? ઓસ્વાલ્ડ ધ રેબિટ. રેડી. આગળ જોઈએ. આગળ કીધેલું છે કે ઓસ્વાલ્ડ ડીડ બેટર, બરાબર, કે ઓસ્વાલ્ડ જે છે એ એલિસ કરતાં થોડીક વધારે સારી ચાલી. પરંતુ કે જ્યારે વોલ્ટ વેન્ટ અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, કે વોલ્ટ વેન્ટ ગયો અવર ન્યૂયોર્ક ડિસ્ટ્રીબ્યુટર, કે ન્યૂયોર્કની અંદર જે ડિસ્ટ્રીબ્યુટર હતા તેની પાસે ગયા ફોર મોર મની, વધારે પૈસા માટે. કારણ કે કાર્ટૂન સિરીઝ બનાવી હતી એટલે વધારે પૈસા જરૂરિયાત હતી. તેથી ઓસ્વાલ્ડે થોડીક વધારે સારી એવી પ્રભાવ પાડ્યો. એટલે વોલ્ટને લાગ્યું કે આપણે થોડુંક આની અંદર વધારે મહેનત કરીને થોડાક વધારે સારી સિરીઝ બનાવીએ તો વધારે આપણે પ્રભાવ પાડી શકીએ. એટલા માટે વોલ્ટ જ્યારે ન્યૂયોર્કના ડિસ્ટ્રીબ્યુટર પાસે ગયો વધારે પૈસા માટે, ત્યારે હી રેન ઇન્ટુ ટ્રબલ, ત્યારે તેમને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. રેડી. તો આ ભાગની અંદર આટલું જ. વધુ આપણે આવતા ભાગમાં જોઈશું. ત્યાં સુધી